તો એવા કયા કયા સ્ટોક છે કે જે આજના મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક છે કે જ્યાં જરૂરથી આપણે ધ્યાન આજે રાખવું જોઈએ? જો બિલકુલ ગુડ મોર્નિંગ યોમિક. તો ઓવરઓલ વાત કરીએ આજે પરિણામ જોઈએ તો ખાસો મોટા કંપનીના પરિણામ હતા. તો શરૂઆત ત્યાંથી જ કરીએ તો રિલાયન્સ, ખાસ કરીને જો કંપનીનો ઓવરઓલ બિઝનેસને આપણે વાત કરીએ તો કંપનીનો ઓવરઓલ જોઈશું જે જીઓવાળો બિઝનેસ છે તો નફો જો કંપનીનો 11% આજુબાજુ ગ્રોથ વધીને આપણે જોઈશું 33,000 કરોડ આજુબાજુ. એબિટા બી જો 16% ગ્રોથ આપણને એબિટામાં જોવા મળે છે અને માર્જિન બી ખાસ કરીને જોઈએ તો તે 53.9% હતા વધીને 56.2% આજુબાજુ. એટલે રિલાયન્સ ખાસ કરીને જો આપણે આંકડા અહીંયા જોઈશું ખાસ કરીને પોઝિટિવ જોવા મળે છે અને ખાસ કરીને કંપનીનો ઓવરઓલ બિઝનેસ છે તે આવક બી જો 2.61 લાખ કરોડથી 12%નો ગ્રોથ 2.94 લાખ કરોડ આજુબાજુ. ₹6 ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. રિટેલ બિઝનેસ બી ખાસ કરીને કંપનીનો જો અહીંયા બી સારો ગ્રોથ છે 11% આજુબાજુ ગ્રોથ. રિટેલ બિઝનેસ એબિટા બી જો 3% આજુબાજુ ગ્રોથ અહીંયા છે. ઓઇલ એન્ડ ગેસ ઇન્કમ જો ત્યાં બી ખાસ કરીને જો સારો ગ્રોથ છે 1.62 લાખ કરોડથી આપણે જોઈશું વધીને 1.85 લાખ કરોડ આજુબાજુ. અને ઓઇલ એન્ડ ગેસ જે આવક છે ત્યાં બી સારો સુધારો જોવા મળે છે. તો જોઈશું ટોટલ આપણને બિઝનેસ ઓવરઓલ બિઝનેસની વાત કરીએ તો સારો ગ્રોથ આપણને ટોપ એન્ડ બોટમ લાઇન રિલાયન્સમાં ખાસ કરીને જોવા મળે. તો પરિણામ આંકડા બેઝ ઉપર તો બહુ જ આપણને બેટર જોવા મળે છે. ઓલ ટુ કેમિકલ બિઝનેસ જો, રિટેલ બિઝનેસ જો, ખાસ કરીને જીઓ પ્લેટફોર્મનો બિઝનેસ બી સારો ગ્રોથ જોવા મળ્યો હતો. ખાસ કરીને હવે એ બી કહી રહ્યા છે કે જલ્દી હવે એમનો જે જીઓનો આઈપીઓ છે એ બી આવી રહ્યો છે. ખાસ કરીને એના પર નજર રહેશે. રિલાયન્સ ખાસ આજે ફોકસમાં રહેશે. એક્સિસ બેંક અહીંયા ખાસ કરીને આંકડા જો જે અનુમાન મુતાબિક જ ખાસ કરીને જોવા મળે છે. Q4 આંકડા કમ્પેર કર્યો તો એનઆઈએ જો ખાસ કરીને 4.7% આજુબાજુ એનઆઈએ જોવા મળે છે. પીએટી જોશું તો જોઈશું 0.65% આજુબાજુ પીએટી જોવા મળે છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએ ખાસ કરીને જો અહીંયા ક્વાર્ટર જોઈશું 1.40% ઘટીને 1.23% આજુબાજુ. એટલે નેટ એનપીએ બી જો આપણને જોઈશું 0.42% જોઈએ એટલે નેટ એનપીએ આપણને ફ્લેટ જ જોવા મળે છે. પ્રોવિઝનિંગ બી જો આપણને જોઈશું એક્સિસ બેંક આગળ આપણે સ્ક્રીન પર લઈને 2245 કરોડથી વધીને આપણને 3522 કરોડ આજુબાજુ. અને એનઆઈએમ્સ બી જોશો તો 3.64%. સ્લાઇટલી આપણને ઘટાડો જોવા મળે છે 3.62% આજુબાજુ. 3.64%થી ઘટીને 3.62% આજુબાજુ તે બી સ્ટોક છે. એક્સિસ બેંક આંકડા તો જો ટોપ એન્ડ બોટમ લાઇન આપણે જોઈશું પોઝિટિવ સાઇડ જ છે. અનુમાન બેઝ છે એટલે ફોકસમાં રહેશે. ઇન્ડસઇન્ડ બેંક અહીંયા ખાસ કરીને જો એનઆઈએમ્સમાં સારો આપણને જમ્પ જોવા મળે છે. એનઆઈએમ જોઈએ તો 3.48 કરોડથી 43% આજુબાજુ ગ્રોથ 4342 કરોડ. આપણે જોઈશું ગ્રોસ એનપી નેટ બંને ક્વાર્ટર આપણને ઘટ્યા જોવા મળે છે. સારી વસ્તુ છે. તો ઇન્ડસઇન્ડ બેંક અહીંયા બી આંકડા જો આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે તો ફોકસમાં રહેશે. બીજી અન્ય જો પ્રાઇવેટ બેંકોની વાત કરીએ તો આરબીએલ બેંક આજે ફોકસમાં છે. ખાસ કરીને અહીંયા આંકડો જો બહુ જ પોઝિટિવ આપણે જો નફો જો 70 કરોડ આજુબાજુ હોય તો 234% આજુબાજુ જમ્પ 230 કરોડ આજુબાજુ છે. એનઆઈએ જો ખાસ કે અહીંયા બી 7% ઇન્ક્રીઝ થાય છે. એનઆઈએ એ બી જો 1671 કરોડ. પ્રોવિઝનિંગ નો ડાઉટ ત્યાં 13.6%નો ઘટાડો જોવા મળે છે. ગ્રોસ એનપી નેટ એનપીએ બી આપણને જોઈશું નેગેટિવ સાઇડ ક્વાર્ટર ક્યુ ઘટ્યા છે. તો અહીંયા બી જો આંકડા સારા એવા જોવા મળે છે. તો આરબીએલ બેંક બી ફોકસમાં રહેશે. લાસ્ટ આઈડીએફસી ફર્સ્ટ બેંક અહીંયા બી જો આંકડા જોઈશું નફો 5% આજુબાજુ ગ્રોથ છે. એનઆઈ બી જો એનઆઈ આપણને જોઈશું બેટર જોવા મળે છે 16% આજુબાજુ ગ્રોથ 5677 કરોડ. પ્રોવિઝનિંગ, ગ્રોસ એનપી અને નેટ એનપી આપણને 3 જોઈશું. અહીંયા ક્યાં ને ક્યાં આપણે જોઈશું ઘટાડા સાઇડ જોવા મળે છે. તો આઈડીએફસી ફર્સ્ટ બેંક અહીંયા બી આંકડા જોઈશું બેન્કિંગ પ્રમાણે પ્રાઇવેટ બેંકોને અહીંયા સારા જોવા મળે છે. તો અહીંયા બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ બંને વાત કરીએ તો જોઈશું બંને એનબીએફસી સ્ટોક એલ&ટી ફાઇનાન્સ. અહીંયા ખાસ કરીને જુઓ તો આંકડા નફો જો 26%નો ગ્રોથ 806 કરોડ આજુબાજુ અને એનઆઈ બી જો 25% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. આંકડો જોઈશું 3024 કરોડ. એટલે લઈશું એનબીએફસી કંપની ક્યુ જોઈએ તો પરિણામ આપણને બેટર સાઇડ જ ખાસ કરીને જોવા મળે છે. સામે મહિન્દ્રા ફાઇનાન્સ અહીંયા જો નફો 55%નો ગ્રોથ આપણને 563 કરોડથી વધીને 873 કરોડ. એ બી જોઈશું આંકડા પોઝિટિવ સાઇડ જ છે. એનઆઈએસ બી જોઈએ તો અહીંયા બી 24% આજુબાજુ ઇન્ક્રીઝ એનઆઈએ પણ જોવા મળે છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ બી જોઈશું સારી જમ્પ થઈ છે 2709 કરોડ આજુબાજુ. તે એનઆઈ બી કંપનીએ જોઈશું પોઝિટિવ સાઇડ જ અહીંયા રજૂ કર્યા છે. તો આ બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો પેટીએમ આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. કારણ કે જો જે સમાચાર આવ્યા હતા પેટીએમના ખાસ કરીને કે આરબીઆઈ જે પેટીએમ પેમેન્ટ્સ બેન્કિંગ લાયસન્સ છે જે ખાસ કરીને હજી રદ કર્યું હતું એના લીધે જો ક્યાંય ને ક્યાંય જોઈશું પેટીએમ જે 24 એપ્રિલે જોઈશું જે સમાચાર આવ્યા હતા એ દિવસથી જ ખાસ કરીને લાગુ કરી દેવામાં આવ્યું છે. અને 25 એપ્રિલે જે બોલ્ડ શેરહોલ્ડરમાં બી જે વાઇન્ડ અપને મંજૂરી મળી ગઈ છે અને જે પેટીએમ પેમેન્ટ્સ બેંક હવે ધીમે ધીમે બંધ થઈ જશે. એટલે બધી બેંકો જે ક્યાંય ને ક્યાંય જે કોલેબોરેશન હતું પેમેન્ટ્સ જે પેટીએમ પેમેન્ટ જોડે ક્યાંય ને ક્યાંય હવે બંધ થઈ જશે. તો ઓવરઓલ પેટીએમ માટે ક્યાંય ને ક્યાંય સમાચાર ખરાબ સાઈડ છે. તો ઓવરઓલ પેટીએમ આ બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો સન ફાર્મા અહીંયા બીજો સમાચાર ખાસા મોટા છે કે જે ફાર્મા સેક્ટરમાં સૌથી મોટી ડીલ થવા જઈ રહી છે. જે ઓર્ગેનોન જે યુએસમાં જે કંપની છે ફાર્મા કંપની એ જોઈશું અહીંયા પ્રીમિયમ 24% પ્રીમિયમ પર ક્યાંય ને ક્યાંય જોઈશું 12 બિલિયન આજુબાજુ જે ડીલ થવાની છે. અને બી આપણે જોઈશું કે ઓવરઓલ જે ફાર્મા સેક્ટર ઓવરઓલ જે સૌથી મોટી ડીલ છે અને બેંક ફાઇનાન્સ દ્વારા ક્યાંય ને ક્યાંય ડીલ થવાના છે.
અનુમાનિત અંદાજિત લાગવામાં આવે છે. તો ઓર્ગોનોન ખાસ કરીને કરી છે, પણ કંપની જોઈએ તો 8.5 બિલિયન આજુબાજુ કંપની પર દેવું બી છે. તો સનફાર્મા એ જોઈશું મોટી ડીલ દ્વારા ખરીદી તો કરવા જઈ રહી છે, પણ કંપની પર ખાસ કરીને દેવું છે. તો આ બી સમાચાર ફોકસમાં રહેશે. લાસ્ટ વાત કરીએ તો એલેમ્બિક ફાર્મા, અહીંયા બી ખાસ કરીને સમાચાર છે કે યુએસએફડી દ્વારા જે ફેમોગ્લાઇડેટ જેમની દવા છે એને મંજૂરી મળી ગઈ છે અને ફાઇનલી હવે એનું સેલ્સ ને મેન્યુફેક્ચરિંગ યાદી કંપની ચાલુ કરશે. તો એલેમ્બિક ફાર્મા આ બી સ્ટોક છે, ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. ટોટલ જોઈશું સ્ટોક સ્પેસિફિક લિસ્ટ ઘણું લાંબુ છે, પણ દિગ્ગજ બેન્કિંગ અને જે દિગ્ગજ કંપની રિલાયન્સના પરિણામ છે, બધા જ બેન્કિંગ સ્ટોક આજે ફોકસમાં રહે, રિલાયન્સ બી ફોકસમાં રહેશે અને સમાચાર બેઝ ઉપર પેટીએમ અને સનફાર્મા બી છે ફોકસમાં રહેશે. યોમિક ઓકે, તો દિગ્ગજ કંપનીના પરિણામોની અસર છે કે જ્યાં જરૂરથી જોવા મળે છે. તો આ દરેક સ્ટોક છે કે જે આપણે ધ્યાન જરૂરથી રાખીશું. અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી